તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. વાગી ગયા છે 6:15 ને આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે. આજે વ્લોગ ચાલુ કરવાનું થોડુંક મોડું થઈ ગયું. છાશ ને બધું બનાવતી, પછી કર્યા વાસણ ને મેં કીધું હવે રસોઈ બનાવવાની તૈયારી ચાલુ કરી દે. પાણી આવી ગયું તો પાણી ભરાતું ત્યાં જ વહી ગઈ છે લાઈટ આવે તો સારું. ગરમી એવી થાય છે. તો કાલે તો જો આપણે રાત્રે રસોઈમાં બનાવી હતી સેન્ડવીચ. આજે બનાવું છે સેવ ટમેટાનું સરસ મજાનું થોડું મોડું શાક અને ખીચડી. મેં કીધું ખીચડી તો ક્યારની પલાળી રાખી દીધી છે. જો છાશના વાસણ થયા હતા તો મેં ચારવાર તોય પણ નાખ્યા. મેં ધોઈ નાખું તો રાતે એટલા ઓછા. અને અહીંયા જો ખીચડી મેં પલાળીને રાખી દીધી હતી. હવે ખીચડી બનાવી નાખું પેલા, પછી બનાવી નાખું સેવ ટમેટાનું શાક. તો પવન સારો આવે છે બહારથી. થોડુંક ઉપર પાણી ભરાવાનું બાકી તો ભરાઈ ગયું છે એટલે કઈ વાંધો નથી. લાઈટ આવે તો પાછું ચાલુ કરી દઈએ. એમ તો આવશે પાણી. તો હવે જો સેવ લઈ આવ્યા હતા, બપોરે આવ્યા હતા ત્યારે સેવ લઈ આવ્યા. અને પછી શું કહે ધાણા ભાજી ને પણ બધું પતી ગયું તો એ પણ બધું લેતા આવ્યા. તો મેં કીધું સારું લેવો, મારે અહીંયાથી લેવું નહીં તો સેવ ટમેટાનું શાક કરી નાખીએ. બુધવાર રહેશે ને ત્યારે ચાહે ગોંડલ મોલી વખતે તો હું મમ્મી ગયા હતા ગોંડલ તો બધું લઈ આવ્યા હતા. હવે જોઈએ આ બુધવારે મમ્મી જઈ જાય કે હું જાય નક્કી ન હોય. હવે જો સરસ ખીચડી પડી ગઈ છે. સેવ ટમેટાના શાક અને ખીચડી ખાવાની મજા આવે એટલે મેં કીધું થોડુંક શાક બનાવી નાખું, થોડીક ખીચડી બનાવું. ખીચડી તો હું મમ્મી જ ખાઈ કે જયું તો ખાય નહીં. અને ઉપર બધા છોડને પાણી પીવડાવી દીધું. પવન બહુ મસ્ત છે. જોઈ લે તમે બધા જો પવન મસ્ત બહાર ઠંડો ઠંડો પવન આવે છે. દરવાજો થોડોક જ ખુલ્લો રાખ્યો કારણ કે પછી રસોઈ બનાવું ને તો ગેસ આમ ભડક ભડક થાય એટલે ફટાફટ રસોઈ બનતી નથી. સારું ચાલો હવે તમે વ્લોગ આગળ જોતા રહેજો. તો હવે આવી ગઈ છે લાઈટ અને ઉપર પાણી પણ ભરાય છે. મેં રસોઈ કરવાની પણ તૈયારી ચાલુ કરી દીધી છે. અહીંયા જો ખીચડી બનાવી નાખી છે અને અહીંયા બાંધી લીધો છે લોટ. પીળી ખીચડી બનાવીએ જો સરસ મજાની પીળી હળદર વાળી ખીચડી હોય તો મજા આવે. લસણ ફોલીને મેં કીધું બનાવી નાખું શાક. તો લોટ અહીંયા બંધાઈ ગયો છે. ખીચડી થઈ ગઈ. હવે ખાલી શાક બનાવું છે પછી બનાવી છે રોટલી. તો સારું ચાલો હવે શાક વઘારવાની બધી તૈયારી કરી લે. તો હવે શાક વઘારવાની બધી તૈયારી મેં કરી લીધી છે. જો અહીંયા હલવાઈ ધોઈને મૂકી દીધી છે પાણી બળવા માટે. અહીંયા સુધારી લીધું છે ટમેટું, મરચું. અહીંયા મમ્મીને મરચા ખાવા છે તો બે તળી નાખું. અહીંયા વઘાર માટે લઈ લીધું છે રાઈ, જીરું અને મીઠો લીમડો. આમાં આદુ અને લસણની સરસ મજાની પેસ્ટ બનાવી નાખી છે. અમે તો આદુ બધા શાકમાં નાખીએ લગભગ. બહુ મસ્ત થાય. તમે બધા નાખો કે નહીં કોમેન્ટ કરીને કેજો. આદુ તો સારું બધા શાકમાં નખાય. અમારે તો લગભગ બધામાં આદુ હોય જ. તો જો અહીંયા પાણી બળી ગયું છે. હવે આપણે પેલા નાખી દઈએ તેલ. તો હવે તેલને ગરમ થવા દઈએ. તેલ ગરમ થઈ જાય પછી મમ્મીને મરચા ખાવા છે તો અહીંયા તો બે મેં કાઢી લીધા છે. આમાં ખીચડી બની થઈ ગઈ છે તૈયાર. હવે તેલ ગરમ થઈ જાય એટલે રાઈ અને જીરું નહીં નાખે. પેલા મરચા તળી લઈને કાઢી લઉં પછી નાખી દઉં જીરું. અહીંયા થાય છે તેલ ગરમ અને અમારા શેઠ આવી ગયા છે. વેલા કા પાણી પીશ. કેવું ઠંડુ પાણી છે ને માટલા મજા આવે. જો નાઈ ધોઈને થઈ ગયા છે ફ્રેશ. હાલો બનાવી નાખો ને શાક. જોયું ને કે મેં શીખવાડ્યું એમ કરી નાખ. હવે થઈ ગયું છે તેલ ગરમ તો નાખી દઈએ મરચા અને કરી દઈએ બંધ. ખાતા હોય મરચા સરસ રીતે તળાઈ જાય પછી છાંટા ઉડે એટલા માટે કરી દીધો બંધ. એટલે મરચા તળીને કાઢી લઉં પછી નાખી દઉં રાઈ અને જીરું. ઉભા રહ્યો. મરચા તળાઈ છે તળ થાય જઈ આગા ભાગે. કા બીક લાગે તેલ. હવે મરચા પેલા કાઢી લો. હવે નાખ દો પેલા રાઈ અને જીરું, મીઠો લીમડો.
રાઈ ફૂટી જાય ત્યાં સુધી આમાં નાખી દઈએ મીઠું. બરોબર ને, નાના ઢાંકી રાખી દઈએ. તો રાઈ ફૂટી ગઈ. હા હા, ગેસ બંધ કરી દેવો છે. હવે નાખી દઈએ મરચું અને ટમેટું. તો સરસ રીતે ટમેટા સાવ ગળી જવા દઈએ. ગેસ કરી દો ચાલુ. બહુ તેલ થઈ ગયું. ટમેટા મરચાં સરસ રીતે થઈ જવા દઈ. તો ગેસ ધીમો કરી પછી નાખી દઈએ તેલ. 3-4 મિનિટ માટે સરસ મજા ટમેટા સાતરી લઈએ. ગરમી થાય તો તમને નથી થતું તો ચાવ બની જાય એટલે અવાજ નાખી આવી. હવે ટમેટા સરસ રીતે થઈ ગયા છે. હવે આપણે નાખી દઈએ આદુ અને લસણની પેસ્ટ. મારે જ મીઠું નાખી દીધું એટલે એકદમ સરસ રીતે પીસાઈ જાય. તો ટમેટા સાવ ગળી ગયા ને. ટમેટા સાવ ગળી જાય તો શાક બહુ મસ્ત થાય. આવી રીતે કરી નાખાય એટલે એકદમ ઓલા થઈ જાય. હવે નાખી દઈશું બધા મસાલા. ગેસ સેજ કરી નાખો ધીમો. થોડીક નાખી દઈએ હળદર, થોડીક એવી નાખી દઈએ હિંગ, ધાણા જીરું. હવે નાખી દઈએ ચટણી. હવે થોડુંક એવું નાખ દો પાણી. હવે વઘારના ઉપર તેલ આવી જાય ત્યાં સુધી પાકવા દઈશ. થોડોક ગેસ કરી નાખો. હા, તો ઉપર તેલ આવી જાય ત્યાં સુધી વઘારને પાકવા દઈએ. પછી નાખી દઈએ જોઈએ એટલું પાણી. તો શાક મેં વઘારી નાખ્યું છે. હવે ઉપર તેલ આવી જાય ત્યાં સુધી એકદમ વઘારને પાકવા દઈએ. પછી નાખી દઈએ જોઈએ એટલું પાણી અને પછી ઉપરથી નાખી દઈશું સેવ. જઈને તો ગયા ઉપર બેસવા, નીચે ગરમી થાય છે. હવે દરવાજો મારે બંધ રાખવો પડે કારણ કે પછી રસોઈ બનતી નથી. ગેસ ફેલાય ને તો વાર લાગે છે. એટલે અહીંયા ઉપર બેસવા મેં કીધું આ ઉપર જાવ, રસોઈ બની જાય છે ને એટલે હું તમને બોલાવીશ ત્યારે આવજો. તો જો સરસ રીતે વઘાર એકદમ પાકી ગયું છે. મોટા ગેસ ઉપર કરીએ ને એટલે ફટાફટ થઈ જાય. સુગંધ આવે મસ્ત સેવ ટમેટાનું શાક. તમે બધા કેવી રીતે બનાવો કોમેન્ટ કરીને કહેજો. તો હવે નાખ દો થોડું પાણી. તો જો મેં પાણી નાખી દીધું છે. પાણીને એકદમ ઉકળવા દઈશું. જે પ્રમાણે આપણે રસો રાખવો હોય એ પ્રમાણે પછી શું કહેવાય સેવ નખાય. સેવ તો ઉપરથી જ નખાય નકર સાવ ઓલી થઈ જાય. તો એટલા માટે એકદમ વઘારને આપણે પાકવા દઈએ. પછી ઉપરથી નાખી દઈશું સેવ.
વઘાર એકદમ પાકી જાય ને પછી ઉપરથી સેવ નાખી દેવાની. તો જો પાણી ઉકળે પછી નાખી દઉં સેવ. વઘાર તો જો સરસ રીતે પાકી જાય, ઉપર તેલ આવી જાય ત્યાં સુધી આપણે સરસ પકાવી લઈએ. તો અહીંયા જો એકદમ પાણી ઉકળી ગયું છે ને, અહીંયા લઈ લીધી છે આપણે સેવ. હવે આપણે આમાં નાખી દઈએ સેવ. સરસ રીતે હવે હલાવી. હવે ગેસ કરી દઈએ બંધ. તો જો હવે શાક બની ગયું છે. હવે ઉપર સરસ રીતે ઠરી જાય પછી આપણે ઉપરથી નાખી દઈએ ધાણા ભાજી. સરસ શાક થઈ જાય પછી હું તમને બધાને બતાવીશ. તો જો સરસ મજાનું સેવ ટમેટાનું શાક થઈ ગયું છે તૈયાર. હવે ઉપરથી નાખી દઈએ ધાણા ભાજી. ધાણા ભાજી તો જોઈએ, જેના વગર તો બધું અધૂરું લાગે. તો ચાલો આપણે સેવ ટમેટાનું શાક બનીને થઈ ગયું છે તૈયાર. તમે બધા કોમેન્ટ કરીને કહેજો કે શાક કેવું બની છે. જો અહીંયા શાક બનીને થઈ ગયું તૈયાર, અને આમાં બની ગઈ ખીચડી. અહીંયા બાંધી લીધો છે લોટ. તો શાક અને ખીચડી થઈ ગયું. તો સારું, ચાલો હવે રોટલી બનાવી નાખીએ ને પછી બેસી જઈએ જમવા. ચાય બાયરે વાહરવા બેઠા છે. રાંધવાનું બાકી છે, ખાલી રોટલી બાકી. ખીચડી શાક બનાવી લીધી. બનાવીને કીધું વાહરવા બેહો. બધી આપડે ખાવાનું મોડું થાય. રટણમાં હું રાંધું. જો વરસાદ તો ક્યાંય નથી. તમારે ક્યાંય હોય તો કોમેન્ટ બોમેન્ટ કરો. કા વાવરાવી દીધું બધે બિસાડે ઉડી ગયો એટલે અષાઢી બીજ ની વાત છે બધે. અષાઢી બીજ ના 2 દી 3 દી ગયા, કઈ જાજા દી નથી ગયા. આવી જાય સારું વાલોજી. કા આઈ છે નહીં પૂર હોય ને તો આપડે બધા હેઠા હા થઈ જાય. હાલો બધા વારું કરવા. જો આ તો કાઠિયાવાડી ભોજન. જો સાદું ખીચડી, સેવ ટમેટાનું શાક, પુદીનાની ચટણી, મરચા, રોટલી અને ઠંડી ઠંડી આપડે બધાની સાઈઝ તો જોઈએ જ બધે. કા કાઠિયાવાડી ફૂલ કાઠિયાવાડી થાળી તમારે બધાને જમવું હોય અને વારું પાણી કરવા હોય તો અમારા ઘરે પૂગ્યા હો. કા અને અમારા વિડીયો સારા લાગતા હોય મારા કલેજે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મારા કલેજે.